તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમબીબીએસ અને બીડીએસ માટેના રાઉન્ડ 2 ની અપડેટ આવી ચૂકી છે. તો વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ રાઉન્ડ કમ્પ્લીટ થઈ ચૂક્યો છે. હવે સેકન્ડ રાઉન્ડ ની અંદર કઈ રીતના આખું શેડ્યુલ છે એ ઇન્ફોર્મેશન તમને આજના વિડિયોની અંદર મળવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, medadmgujarat.org ની ઓફિશિયલ વેબસાઇટ પર આ ફાઇલ મુકાઈ ચૂકી છે અને જેની અંદર લખ્યું છે કે શૈક્ષણિક વર્ષ 2025-26 માટે મેડિકલ અને ડેન્ટલ અભ્યાસક્રમની અંદર પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ હેલ્પ સેન્ટર પર રદ કરાવવા માટે તથા બીજા રાઉન્ડના ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેની જાહેરાત. બરાબર, જે વિદ્યાર્થીઓને પહેલા રાઉન્ડમાં કોઈ જગ્યાએ એડમિશન મળી ચૂક્યું છે, કન્ફર્મ કરાવી દીધું છે, કેન્સલ કરવા માંગે છે તો પણ પ્રોસેસ અત્યારે જ થશે અને બીજા રાઉન્ડની અંદર જે વિદ્યાર્થીઓ ભાગ લેવા માંગે છે એના માટેની પણ પ્રોસેસ આ મુજબ જ છે. તો ગુજરાત બોર્ડ, સેન્ટ્રલ બોર્ડ, કાઉન્સિલ ઓફ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન, કેમ્બ્રિજ યુનિવર્સિટી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગની ગુજરાત રાજ્યમાં આવેલ શાળામાંથી ધોરણ 12 બી ગ્રુપ અથવા તો એબી ગ્રુપ સાથે ધોરણ 12 સાયન્સની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ અને નીટ 2025માં ઓલ ઇન્ડિયા ઓલ ઓવર રેન્ક પ્રમાણે લાયકાત ધરાવતા તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકારના પ્રવેશ નિયમ તેમજ જે તે કમિશન અથવા કાઉન્સિલના નિયમો મુજબ લાયકાત ધરાવતા હોય. એટલે કે રાઉન્ડ 1 માં રજીસ્ટ્રેશન કરેલું નથી, કોઈ કારણસર ભૂલી ગયા છે, રાઉન્ડ 1 માં રજીસ્ટ્રેશન કરાવેલ ના હોય એટલે કે પિન પરચેસ કરેલી નથી, બરાબર છે, અથવા તો રજીસ્ટ્રેશન નથી કર્યું. બે વસ્તુ હોઈ શકે, કાં તો પિન પરચેસ કરતા જ ભૂલી ગયા હોય તો પણ થઈ શકશે, પિન પરચેસ કરી લીધી હતી પણ રજીસ્ટ્રેશન નહોતું કરાવ્યું તો પણ થઈ શકશે. એટલે કે રાઉન્ડ 1 માં રજીસ્ટ્રેશન કરાવેલ ના હોય ફક્ત તેવા જ વિદ્યાર્થીઓ માટે સરકારી તથા સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ અને ડેન્ટલ કોલેજમાં ઉપરોક્ત અભ્યાસક્રમમાં શૈક્ષણિક વર્ષ 2025-26માં પ્રવેશ માટે બીજા રાઉન્ડના ઓનલાઈન રજીસ્ટ્રેશન અને પ્રમાણપત્રોની ચકાસણી અને પ્રથમ રાઉન્ડના પ્રવેશ હેલ્પ સેન્ટર પર રદ કરાવવા માટેનો કાર્યક્રમ એટલે કે શેડ્યુલ આવી ચૂક્યું છે. હવે આની અંદર શું છે તો તમે જોઈ શકશો. માનો કે પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળી ગયો છે પણ એ તમે કેન્સલ કરાવવા માંગો છો તો એની તારીખ છે આવતીકાલે, એટલે કે 2/9/2025 સવારે 10 વાગ્યાથી 6/9/2025 બપોરે 1 વાગ્યા સુધી. પ્રવેશ સમિતિની વેબસાઇટ પરથી ઓનલાઈન પિન ખરીદી. હવે સમજો ખાસ, જે વિદ્યાર્થીઓએ પ્રથમ રાઉન્ડની અંદર પિન પરચેસ કરી લીધો છે એને ફરીથી પરચેસ કરવાની જરૂર નથી. પણ કોઈ કારણસર પ્રથમ રાઉન્ડની અંદર તમે પિન ખરીદી કરતા ભૂલી ગયા છો તો તમે ફરીથી પિન પરચેસ કરી શકો છો અને એડમિશન પ્રક્રિયાની અંદર ભાગ લઈ શકો છો. તો પિન પરચેસ કરવાની તારીખ છે 1/9/2025 થી 5/9/2025 બપોરે 1 વાગ્યા સુધી. પિન પરચેસ કર્યા પછી રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. આની અંદર પણ ખાસ, જે વિદ્યાર્થીઓએ માનો કે પહેલા રાઉન્ડમાં પિન પરચેસ કરી લીધી, રજીસ્ટ્રેશન એ કરાવી દીધું, હેલ્પ સેન્ટર ઉપર ડોક્યુમેન્ટ વેરિફિકેશન એ કરાવી દીધા, એને કાંઈ કરવાનું નથી. બીજા રાઉન્ડની ચોઇસ ફિલિંગ શરૂ થાય ત્યારે ડાયરેક્ટ કોલેજની ચોઇસ ફિલિંગ કરી લેવાની છે. હવે એવા વિદ્યાર્થીઓ કે જેમણે પહેલા રાઉન્ડની અંદર પિન પરચેસ કરી હતી પણ રજીસ્ટ્રેશન કરતા ભૂલી ગયા છે તો એ રજીસ્ટ્રેશન કરી શકે છે. અથવા એવા વિદ્યાર્થીઓ કે જેમણે પહેલા રાઉન્ડમાં કંઈ કર્યું જ નથી, પિન પરચેસ કરવાની બાકી છે, રજીસ્ટ્રેશન બાકી છે, બધું બાકી છે, તો આવા વિદ્યાર્થીઓ પિન પરચેસ કરી રજીસ્ટ્રેશન કરી શકે છે. તો ખાસ જેમણે પિન ઓલરેડી એકવાર પરચેસ કરેલી હોય, રજીસ્ટ્રેશન બાકી હોય તો રજીસ્ટ્રેશન કરી દો, પિન પરચેસ કરવાની પણ બાકી હોય તો પિન પરચેસ કરી રજીસ્ટ્રેશન કરી હેલ્પ સેન્ટર ઉપર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું છે. તો એનું શેડ્યુલ છે રજીસ્ટ્રેશન માટે 1/9/2025 થી 5/9/2025 સાંજે 4 વાગ્યા સુધી. ત્યાર પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન હેલ્પ સેન્ટર પર કરાવવાનું હોય અપોઇન્ટમેન્ટ લઈને, એ છે 4/9/2025 સવારે 10 વાગ્યાથી 6/9/2025 બપોરે 12 વાગ્યા સુધી. તો ખાસ જેમણે પિન પરચેસ કરવાની બાકી છે એમણે www.medadmgujarat.org પરથી 1000 રૂપિયા નોન રિફંડેબલ અને 10,000 રૂપિયા રિફંડેબલ ટોટલ 11,000 રૂપિયા તમારે ફી પેમેન્ટ કરવાની છે. વિદ્યાર્થીએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી હેલ્પ સેન્ટરની અપોઇન્ટમેન્ટ લઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું છે. હેલ્પ સેન્ટરનો સમય પણ અહીં આપ્યો છે. જાહેર રજા અને રવિવારે બંધ રહેશે. લોકલ કોટાના ઉમેદવાર માટેની અપડેટ પણ અહીં આપી છે. ત્યાર પછી એનઆરઆઈ માટે રજીસ્ટ્રેશન અને આગળની પ્રવેશ પ્રક્રિયા અંગે કોઈ પણ પ્રકારના માર્ગદર્શન માટે વિદ્યાર્થી હેલ્પ સેન્ટરનો સંપર્ક કરી શકે છે. બરાબર, એ વેબસાઇટ છે www.medadmgujarat.org. જે વિદ્યાર્થીઓએ ખાસ સમજો, ફરી એકવાર કહું છું, જે વિદ્યાર્થીએ રાઉન્ડ 1 માં 11,000 ભરી ઓનલાઈન પિન ખરીદેલ હતો અને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલ નહોતું
અથવા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલ હોય અને હેલ્પ સેન્ટર ખાતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ન કરાવ્યું હોય તો આવા વિદ્યાર્થીઓએ ફરીથી પિન ખરીદી કરવાનો નથી. માત્ર રજીસ્ટ્રેશન કમ્પ્લીટ કરી નાખો અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન હેલ્પ સેન્ટર ઉપર કરાવી દો. બરાબર, એટલે તમે બીજા રાઉન્ડની અંદર ભાગ લઈ શકશો. તો બીજા રાઉન્ડની ચોઇસ ફિલિંગ પ્રક્રિયા જે સ્ટાર્ટ નથી થઈ, આ ખાલી પિન પરચેસ કરવાની અને રજીસ્ટ્રેશન કરવાનો કાર્યક્રમ ડિક્લેર થઈ ચૂક્યો છે. આવી જ રીતે આગળની દરેક અપડેટ મેળવવા માટે કેમિસ્ટ્રી બાય એમએસ સર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ઓલ નોટિફિકેશન ઓન કરી દો અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલા વોટ્સએપ ગ્રુપની અંદર જોડાઈ જાઓ. તમને ત્યાંની પીડીએફ ફાઇલ પણ મળી જશે અને આવનારી દરેકે દરેક અપડેટ માટેની ઇન્ફોર્મેશન પણ તમને વોટ્સએપ ગ્રુપની અંદર મળી જશે. તો મળી એક નવી અપડેટ સાથે. ચેનલને સબસ્ક્રાઇબ કરી ઓલ નોટિફિકેશન ઓન કરી દો. તમારા વિદ્યાર્થી મિત્રો જે છે, તમારા સાથી મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોની લિંકને જરૂર શેર કરી દો. મળી એક નવી અપડેટ સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો.